ચૂંટણી પંચે આણંદના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલની નોટિસ ફટકારી છે, જ્યારે ધાર્મિક સ્થળમાં પ્રચાર કરતા ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ હતી। આચારસંહિતા ભંગની ફરિયાદ થતા ભાજપના ઉમેદવાર મિતેશ પટેલને કારણ દર્શન નોટિસ આપવામાં આવી છે। ગાંધીનગર લોકસભા બેઠક પરના 4 ઉમેદવારને ચૂંટણી અધિકારીની નોટિસ। ચૂંટણી ખર્ચ રજૂ ન કરતા બસપાના ઉમેદવાર મોહમ્મદ દેસાઈ અન્ય 3 અપક્ષ ઉમેદવારને નોટિસ। ભાજપ ઉમેદવાર અમિત શાહે ₹1,05,014નો ખર્ચ દર્શાવ્યો। કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલે ₹7,36,826નો ખર્ચ દર્શાવ્યો। અપક્ષ ઉમેદવાર અલ્પેશ ત્રાબડિયાએ પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા સામે ફરિયાદ નોંધાવી। માણાવદરના પીપલાણા રામ મંદિરનો ફોટો વાયરલ થયો છે, જેમાં માંડવિયાએ મંદિરના પગથિયા પરથી ભાષણ કર્યું છે। જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે ફોટો એફબી પર પોસ્ટ કર્યા છે। રાજકોટમાં ભાજપ કોંગ્રેસ ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સમક્ષ પ્રથમ સપ્તાહનો ખર્ચ રજૂ કર્યો। રૂપાલાએ પ્રથમ સપ્તાહમાં 5.65 લાખ ખર્ચ્યા, ત્યારે ધાનાણીએ 1.84 લાખનો ખર્ચ દર્શાવ્યો। અન્ય એક ઉમેદવાર ભાવેશ પીપળિયાને ખર્ચની વિગત રજૂ ન કરતા નોટિસ ફટકારાઈ। ક્ષત્રિયોના વિરોધ વચ્ચે સુરતમાં સીઆર પાટીલે ક્ષત્રિય અગ્રણીઓ સાથે બેઠક કરી। પાટીલ સાથે બેઠક બાદ ક્ષત્રિય આગેવાનોએ કહ્યું, જ્યાં સત્ય છે ત્યાં અમે રહીશું। દક્ષિણ ગુજરાત ક્ષત્રિય સમાજે ભાજપને સમર્થન જાહેર કર્યું। બેઠક બાદ પાટીલે કહ્યું, અમે માફી આપવા માટે ક્ષત્રિય સમાજને વિનંતી કરી છે। ક્ષત્રિય સમાજને દુઃખ છે। તમામ આગેવાનોને અમે વિનંતી કરી છે કે રૂપાલાને માફી મળે। ખેડામાં કાકરખાંડ ગામે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણનો વિરોધ કરવામાં આવ્યો। ધ્વજ બતાવી દેવુસિંહ ચૌહાણનો વિરોધ કરાયો। ભાજપના નેતા પરસોત્તમ રૂપાલા સામે મહેસાણા વિરોધ। પાલોદરમાં ક્ષત્રાણીઓ દ્વારા ઉપવાસ પર ઉતર્યા અને સાથે જ મોટી સંખ્યામાં ઉપસ્થિત ક્ષત્રિય સમાજની મહિલાઓએ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા। સાથે જ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો પણ નિર્ણય લેવાયો છે। મહેસાણામાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાશે। 27 એપ્રિલે ઊંઝાના કરેલી ગામમાં યોજાશે આ સંમેલન। મહિલાઓ પુરુષોને ડ્રેસ કોડમાં ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે। આણંદમાં રૂપાલાને લઈ ક્ષત્રિયો આકરા પાણીએ। સોજિત્રામાં ક્ષત્રિયાણીઓ પ્રતિક ઉપવાસ પર, તો બોરસદના દાહોદ દહેમીમાં ક્ષત્રિય યુવાનો ઉતર્યા રોડ પર। ભાજપના ઉમેદવાર પ્રચાર કરવા આવતા ક્ષત્રિય યુવાનોએ સૂત્રોચ્ચાર સાથે નોંધાવ્યો વિરોધ। સાથે જ નેતાઓએ પ્રચાર કરવા આવવું નહીંના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા। સુરેન્દ્રનગરમાં રૂપાલા સામે રોષ યથાવત। ક્ષત્રિય ધર્મરથનું સાયલામાં કરાયું સ્વાગત। ભાજપ વિરુદ્ધ મતદાન કરવા કરાય હાકલ। યુવાનો બાઇક રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં જોડાયા। દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ક્ષત્રિય સમાજનો રોષ જોવા મળ્યો। ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના લીધા શપથ। કોંગ્રેસ તરફી મતદાન કરવા કુળદેવીના સોગંદ ખાધા। દ્વારકામાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો હુંકાર જોવા મળ્યો। ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ ખંભાળિયા પહોંચ્યો। ભાજપને મત નહીં આપવાની અપીલ સાથે અન્ય સમાજને પણ સાથે રાખી ભાજપ વિરુદ્ધ કરાશે મતદાન। મોટી સંખ્યામાં રાજપૂત સમાજનો લોકો એકત્ર થયા। ભાવનગરના શિહોરમાં ધર્મરથનો પ્રારંભ। ધર્મરથ શિહોરના સોનગઢ પહોંચ્યો। સોનગઢના વેપારીઓનો ક્ષત્રિય સમાજને ટેકો। નારી શક્તિના સન્માનમાં બજાર સજ્જડ બંધ રાખવામાં આવી। સાવલીમાં ક્ષત્રિય યુવકોની અટકાયત। ભાજપ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન વિરોધ કરવા જતા યુવાનોની અટકાયત કરવામાં આવી। ચૂંટણી કાર્યાલયે વિરોધની આશંકાને લઈ અટકાયત। અંબાજીમાં રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ। ધર્મરથનું શક્તિપીઠ અંબાજીની પ્રસ્થાન કરાયું। ધર્મરથના માધ્યમથી ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા। ધર્મરથ અંબાજીથી નીકળી ગામે ગામ ફરશે। મોરબીમાં રૂપાલા સામે ક્ષત્રિયોમાં રોષ યથાવત। શક્ત શનાળાથી ટંકારા સુધી ધર્મરથ ફરશે। ક્ષત્રિય આગેવાનો મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા। ગામે ગામ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે અપીલ પણ કરાશે। મહેસાણાના કટોસણમાં ઉલટી ગંગા। ક્ષત્રિય સમાજના લોકો જોડાયા। કોંગ્રેસમાં 150થી વધુ લોકો કોંગ્રેસમાં જોડાયા। કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે ખેસ પહેરાવ્યા।
રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયોમાં રોષ જોવા મળ્યો. વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી વિજય જાદવે હોદ્દા પરથી રાજીનામું આપ્યું. વોર્ડ નંબર 1ની શેરણી દરમિયાન વોર્ડ પ્રમુખે શહેર મહામંત્રી સાથે કરી હતી ગાળાગાળી. વોર્ડ પ્રમુખ સમીર બટને તેમને જાહેરમાં બીભત્સ ગાળો બોલતા રાજીનામું આપ્યું. શહેર પ્રમુખ ઋત્વિક જોશીને વોટ્સએપ પર રાજીનામું અપાયું. કરજણમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ CR પાટીલ પર નિશાન સાધતા કહ્યું કે CR પાટીલને અહમ છે, ઘમંડ તૂટવાનો છે. 5 લાખ વોટ કંઈ રોડ પર નથી પડ્યા. ભાજપ ભ્રમ અને ભ્રષ્ટાચારની રાજનીતિ કરે છે. સુરતના પૂર્વ કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના પ્રત્યક્ષદર્શીએ ખુલાસો કર્યો કે 17 એપ્રિલે દરખાસ્તકર્તાઓએ જાતે સહી કરી હતી. નિલેશભાઈએ ફોર્મ ભર્યું ત્યારે સાવલિયા સહિત 4 ટેકેદારો હાજર હતા. સુરતમાં નિલેશ કુંભાણીના કાર્યાલયની રાતોરાત કાયાપલટ કરાય. કુંભાણીને કોંગ્રેસ ઓફિસ હવે બનશે કોમ્પ્લેક્સ. જે ફોર્મ પર ઓફિસ હતી ત્યાં બનશે નવો કોમ્પ્લેક્સ. આ જ ઓફિસથી નિલેશ કુંભાણીએ ફોર્મ ભર્યું હતું. નિલેશ કુંભાણીના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. પ્રતાપ દુધાતની ધમકીના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. 1 જવાન વર્દીમાં, 2 જવાન સાલા ડ્રેસમાં તૈનાત કરવામાં આવ્યા. સુરતમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર કુંભાણીનું કટઆઉટ ચર્ચામાં આવ્યું. કાર્યાલય બહાર બાકડા પર આડા મુકાયેલા કટઆઉટમાં કુંભાણીને બંધી દેવાયેલા દર્શાવ્યા. સુરત બેઠક બિનહરીફ મુદ્દે વકીલ મેહુલ બોગરાની પ્રતિક્રિયા સામે આવી. લોકશાહીને લોકશાહીની જેમ રહેવા દો. સમાન ચૂંટણી એ દરેક મતદારનો અધિકાર છે. પહેલીવાર વોટ કરવા જનારા યુવાનોને હતાશ કરી દીધા. બગસરા ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ મંત્રી અને સથવારા સમાજના ઉપપ્રમુખ દિનેશ હડિયાલે ભાજપમાંથી રાજીનામાની આપી ચીમકી. નપાના પૂર્વ પ્રમુખના વર્તનને લઈ અને રાજીનામાની ચીમકી આપી છે. બનાસકાંઠાના દાંતામાં કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું. કોંગ્રેસના આગેવાન ચંદ્રકાંત બેકડિયા ભાજપમાં જોડાય. સાથે જ 3000થી વધુ આદિવાસી સમાજના લોકો પણ ભાજપમાં જોડાયા. ભાજપના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ કેસરિયા કર્યા. જામનગરના કોંગ્રેસ ઉમેદવારે માંગી આર્થિક મદદ. ઉમેદવાર જેપી મારવિયાએ મતદારો પાસે માંગી મદદ. ચૂંટણી લડવા માટે કુલ નહીં તો ફૂલની પાંખડી આપવા વિનંતી. ફેસબુકના માધ્યમથી મતદારોને કરી અપીલ. મહેસાણાના લીંબડી ગામમાં કોંગ્રેસના પ્રચાર ઉમેદવાર ચંદનજી ઠાકોરે સભા યોજી કહ્યું, સાંસદ બનીશ તો લીંબડીને દત્તક લઈ લઈશ. પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગરબે ઘૂમ્યા. કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર ચૈત્રી પૂનમના દિવસે ગરબે રમતા જોવા મળ્યા. હાથમાં ધજા રાખી અને તેઓ ગરબે ઘૂમતા ચંદનજીનો વિડીયો વાયરલ થયો છે. સાવરકુંડલાના શિલ્પકાર કેતને વડાપ્રધાન મોદીનું વોલ ફ્રેમ ચિત્ર બનાવ્યું છે. છેલ્લા 1.5-2 મહિનાની મહેનત બાદ કોતરકામ કરી અને ચાંદીની પ્લેટ પેઇન્ટિંગમાં કરી અને લાઇટિંગવાળી ફ્રેમ બનાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચિત્ર કમળ અને 2024 લખેલી આ ભેટ કલાકાર વડાપ્રધાન મોદીને રૂબરૂ આપવા ઈચ્છે છે. આશરે 25,000ના ખર્ચે બનાવેલી આ કલાત્મક ડિઝાઇન વેલ ફ્રેમને જોવા લોકો પણ આવી રહ્યા છે. પીએમ મોદીએ મધ્યપ્રદેશના મોરેનામાં કોંગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહાર કરતા કહ્યું, કોંગ્રેસના રાજકુમારને પીએમને ખરાબ કહેવાની મજા આવે છે. તેઓ નામદાર છે અને આપણે કામદારો છીએ. નામદારનું કામ કામદારો સાથે દુર્વ્યવહાર કરવાનું છે. પીએમએ કહ્યું, દેશ કહે છે કે કોંગ્રેસની લૂંટ જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી. આ મોદી તમારા હિતોના રક્ષણ માટે દિવાલની જેમ ઊભા છે. મોદી 56 ઇંચની છાતી લઈને ઊભા છે. આ મોદીની ગેરંટી છે કે તેમની યોજનાઓ સફળ નહીં થાય. પીએમ મોદીએ કહ્યું કે અમારે સૈનિકોને મુક્ત લગામ આપી છે. અમે કહ્યું કે એક ગોળી ચલાવે છે તો 10 ગોળી ચલાવવી જોઈએ. એક ગોળી છોડો તો માફ કરશો, એક ગોળો છોડે છે તો 10 ગોળા છોડવા જોઈએ. આગ્રામાં જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, આઝાદી પછી સ્પષ્ટ થઈ ગયું હતું કે ધર્મના આધારે અનામતી આપી શકાય નહીં. કોંગ્રેસ એવી પાર્ટી છે જે રોજ બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરે છે, બંધારણનું અપમાન કરે છે અને સામાજિક ન્યાય નામે આંસુ વહાવે છે.
પીએમ મોદીએ કહ્યું, આપણા દેશે તુષ્ટિકરણનું રાજનીતિ ઘણી જોઈ છે અને તેને દેશના ટુકડા કરી નાખ્યા છે. તુષ્ટિકરણની રાજનીતિએ સત્યવાદી અને પ્રામાણિક લોકોના અધિકારો છીનવી લીધા છે. મોદી તુષ્ટિકરણનો અંત લાવી રહ્યા છે અને સંતોષ તરફ આગળ વધી રહ્યો છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ અને આઈએનડીઆઈ ગઠબંધન પર વાર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ ઓબીસી અને દલિતોનું આરક્ષણ ઝૂંટાવી લઈ મુસ્લિમોનો આપવા માંગતું હતું. યોગીએ કર્ણાટક કોંગ્રેસ સરકાર મુદ્દે પ્રહાર કરતા કહ્યું, કોંગ્રેસ ભારતને ઇસ્લામીકરણ તરફ ધકેલવા માટે પ્રયાસ કરી રહ્યું છે. કર્ણાટકમાં કોંગ્રેસ મુસ્લિમોને 32% અનામત આપવા માંગે છે. યોગીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ સરકારમાં ઓબીસીનું 27% અનામતમાંથી 6% ઝૂંટવી મુસ્લિમોને આપવા માંગે છે અને દલિતોના હકની અનામત પણ મુસ્લિમોને ભરી દેવા માંગે છે. ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના સભાને સંબોધિત કરતા કહ્યું કે ભાજપે વિવિધ ધર્મોના મોટાભાગના ધાર્મિક સ્થળોની સંભાળ લીધી છે. ભાજપ એકમાત્ર રાજકીય પક્ષ છે જે રાષ્ટ્ર તેના શબ્દોને વળગી રહે છે. 27 એપ્રિલે સાંજે 7 વાગે અમિત શાહના વડોદરામાં ભવ્ય રોડ શો તો 27મીએ પ્રિયંકા ગાંધી વલસાડમાં જનસભાને સંબોધશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેલંગાણાના પ્રવાસે, તેઓ કરીમનગરની ઉમેદવારી પત્ર ભરતી વખતે રહેશે હાજર. કુર્નુલમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે સભામાં સંબોધન પણ કર્યું. અખિલેશ યાદવે યુપીની કનૌજ બેઠક માટે અખિલેશ યાદવે ફોર્મ ભર્યું. સમાજવાદી પાર્ટીના સાંસદ રામગોપાલ યાદવ નામાંકન ભરતી વખતે અખિલેશની સાથે હતા. ઈડીએ દિલ્હી લીકર પોલિસી કેસમાં સીએમ કેજરીવાલની ધરપકડ વિરુદ્ધની અરજીનો વિરોધ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં કરેલી એફિડેવિટે ઈડીએ કહ્યું કે ઘણી વખત સમન્સ મોકલવામાં આવ્યા છતાં કેજરીવાલે એજન્સીને સહકાર નથી આપ્યો. ઈડીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે 9 વખત સમન્સ મળ્યા છતાં કેજરીવાલ પૂછપરછ કરવાનું ટાળી રહ્યા છે. કેજરીવાલના વલણના કારણે જ તેમની તપાસ અધિકારીને તેમની ધરપકડનું કારણ મળ્યું. ઈડીએ કહ્યું કે કેજરીવાલની ધરપકડ પણ તપાસનો એક ભાગ છે. કેજરીવાલે પીએમ મોદીની ડિગ્રી મુદ્દે હાઈકોર્ટમાં સ્ટે માટે અરજી કરી. કેજરીવાલની અરજી પર હાઈકોર્ટમાં મુદ્દત પડી. અરજદાર જેલમાં હોવાથી વકીલે કોર્ટમાં મુદ્દત માંગી. અરજી મુદ્દે આગામી 23 જુલાઈએ હાઈકોર્ટમાં થશે સુનાવણી. આવતીકાલે લોકસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન. 13 રાજ્યોની 88 બેઠક પર મતદાન યોજાશે. બીજા તબક્કાના મતદાનમાં ઘણા દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. રાહુલ ગાંધી, હેમા માલિની, અરુણ ગોવિલ, શશી થરૂર, કર્ણાટકના પૂર્વ સીએમ એચડી કુમારસ્વામી જેવા નેતાઓના સમાવેશ થાય છે. બીજા તબક્કાના મતદાનમાં દેશની 16% બેઠકો આવરી લેવામાં આવશે. બીજા તબક્કાના મતદાનમાં રાહુલ ગાંધીની બેઠકનો સમાવેશ, તો ત્રીજી વખત મથુરાથી ચૂંટણી લડી રહેલા હેમા માલિની અને મેરઠથી ચૂંટણી લડી રહેલા અરુણ ગોવિલનું ભાવિ પણ આવતીકાલે ઈવીએમમાં કેદ થશે. કેન્દ્રીય ચૂંટણી પંચે ભાજપ અને કોંગ્રેસની નોટિસ પાઠવી. રાહુલ ગાંધી અને પીએમ મોદીને ચૂંટણી પ્રચારમાં ભાષણોને લઈ ઈસીએ નોટિસ આપી. આચારસંહિતા ભંગ મુદ્દે ઈસીની નોટિસનો 29 એપ્રિલ સવારે 11 વાગ્યા સુધી જવાબ આપવા આદેશ કરાયો. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠક માટે વરિષ્ઠ નાગરિકોનું મતદાન. પશ્ચિમ લોકસભા બેઠક પર 85 વર્ષથી વધુ વયના 721 તથા 45 દિવ્યાંગ મતદાતાઓ ઘરે બેઠા મતદાન કરી શકશે. પાકિસ્તાન સરકાર 30 એપ્રિલે 35 માછીમારોને મુક્ત કરશે. મુક્ત થનારા મોટા ભાગના માછીમારો ગુજરાતમાં છે. 35માંથી પોરબંદરના 2 માછીમારો પણ થશે મુક્ત. હાલ બુલેટિનમાં સમય થયો છે. પીએસઆઈ અને એલઆરડીને લઈ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું. કહ્યું, પીએસઆઈ અને એલઆરડી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. 8.63 લાખ અરજીઓ મળી, તેમાંથી 7.11 લાખ અરજીઓ કન્ફર્મ છે. ઉમેદવારો ફોટા, સહી અને માર્કશીટ ઝડપથી અપલોડ કરે. આણંદના સોજિત્રામાં સફાઈ કામદારોની હડતાળ. સોજિત્રા નગરપાલિકા બહાર સફાઈ કામદારો ઉપવાસ પર ઉતર્યા.
પડતર પ્રશ્નોને લઈ અને સફાઈ કામદારોની હડતાળ જોવા મળી. એક કામદારની તબિયત લથડતા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત નડિયાદ પાસે 100 મીટર લંબાઈનો સ્ટીલ બ્રિજ તૈયાર. 1486 મેટ્રિક ટનના સ્ટીલ બ્રિજનું કરાશે લોકાર્પણ. સ્ટીલ બ્રિજને ભુજ સ્થિત વર્કશોપમાં બનાવાયો. એએમટીએસ બાદ હવે બીઆરટીએસ આવી વિવાદમાં. ચાલુ બસે ડ્રાઈવર જોઈ રહ્યો છે મોબાઈલમાં આઈપીએલની મેચ. જાણે બીઆરટીએસ બસ ચાલક માટે આઈપીએલ મહત્વની છે. અંજલીથી મણિનગર રૂટની બસનો વિડીયો વાયરલ થયો, જેમાં ડ્રાઈવર મુસાફરોના જીવને જોખમમાં મૂકી રહ્યો છે.